હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જશો। તો તમે એક વાત વિચારી કે તમે જે રોજ રોટલી ખાવ છો એ કઈ રીતના મળે છે તમને બતાવું। જોઈ શકો છો આ ઘઉં, આ ખેડૂતની મહેનત તમે જોઈ શકો છો। અત્યારે આ તો આપણા ગામના જ છે, એટલે આપણે આઈપા ઓટો મારવા આવીએ છીએ। તમે દરેક બ્લોગમાં જોતા હશો કે આપણે તમને બતાવીએ છીએ, પણ આજે સ્પેસિફિક ઘઉં ઉપર જ આપણે વિડીયો બનાવવાનો છે, બ્લોગ બનાવવાનો છે। જો તમને હું બતાવું છું નજીક જઈને કેવા લાગે છે ઘઉં। તો ગાઈસ, તમે આ ઘઉં જોઈ શકો છો, આ નજીકથી તમે આ ઘઉં જોઈ શકો છો। અત્યારે રોટલી ભાઈ એમને એમ નથી ખવાતી। ઘઉંનો પાક લેવો બહુ જ મુશ્કેલ હોય છે। એના ટાઈમસર પાણી આપવું, જો વધારે પાણી આવી જાય તો એ પણ ઘઉં બગડી જાય છે। એટલા માટે એમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે। ભૂંડ આવી જાય છે, રોજ છે, એવા કોઈ પ્રાણીઓ અંદર આવીને બગાડ ના કરે એનું પણ આપણે ધ્યાન રાખવામાં આવે છે। એના માટે એ ગાડી જોઈ શકો છો તમે, આ ઝટકા મશીન લગાવેલું છે, તાર મારેલા છે, જોઈ શકો છો તમે ચોફેર। આ રીતના ચારે બાજુ તાર લગાવવામાં આવે છે અને પ્રાણીઓને કોઈ નુકસાન ના થાય એટલા માટે કંઈ ઝટકા મશીન ચાલુ રાખતા નથી। એટલા માટે આ લોકોએ સ્પેશિયલ અહીંયા ટેન્ટ બનાવ્યું છે। એ જાતે જ ઘઉંની રખવાલી કરે છે જેથી ઘઉંનો બગાડ ના થાય। અને તમે જોઈ શકો છો અત્યારે આ ખેડૂતની મહેનત, કેટલી મહેનતથી આ એટલા મસ્ત ઘઉં આ કોઈ ઉગાડ્યા છે, જોઈ શકો છો તમે। અને એની બાજુમાં જ છે પેલું શું કહેવાય, ગાયને ખાવા માટે ને એવું બધું છે, ઘાસ કર્યું છે, જોઈ શકો છો તમે। અને ખેતરમાં ફરવાની બહુ મજા આવે યાર। આમ તો સુકૂન એકદમ શાંત વાતાવરણ હોય, સિટી કરતાં કંઈક એકદમ ડિફરન્ટ, એકદમ પીસફુલ વાતાવરણ। અત્યારે સનસેટ થાય છે, જોઈ શકો છો તમે। અને કોઈ આજુબાજુ નથી, જોઈ શકો છો। અત્યારે બસ હું, મારો ફોન અને આપણો ટોપિક અને આપણા ઘઉં અહીં જ આટલા જ છે બસ, બીજું કંઈ નથી, જોઈ શકો છો તમે। અને આ જે આંબાની ડાળ દેખાય છે અત્યારે તો નથી, પણ બાકી આટલી નજીક અહીંયા કેરીઓ લાગે છે ઉનાળાની સિઝનમાં। અને અત્યારે ઘઉં કરે છે, જોઈ શકો છો તમે। ઘઉંની અંદર પાણી એ બધું મૂકવામાં આવે ત્યારે ઘઉં આટલા મોટા થઈ શકે છે। અને પછી આ મોટા થશે એટલે એકદમ ગોલ્ડન કલરના થઈ જશે, સુવર્ણ કલર જેવા। પછી એનો પાક લેવામાં આવશે, પછી એના થ્રેશર વડે એના વડે કંઈક બહાર કાઢવામાં આવશે, જોઈ શકો છો તમે। અત્યારે આ ઘઉં બહુ સુપર લોકેશન છે। અત્યારે તમે જો ગામમાં રહેતા હોય તો સાંજના ટાઈમે તમે ખેતરમાં જઈ શકો છો અને આવો આનંદ નિહાળી શકો છો। હું તો રોજ આવું છું અત્યારે ખેતરમાં, રોજ આ ટાઈમે આપણે ખેતરમાં જ હોઈએ છીએ અને આપણને બહુ મજા આવે છે, જોઈ શકો છો તમે। અત્યારે આ લોકોએ એ ગાડી રહેવાનું બનાવ્યું છે મસ્ત। અને આપણે જો 30 દિવસ પૂરા થઈ જશે અને બહુ ખૂબ સપોર્ટ મળશે તો પછી આપણી ઈચ્છા છે કે આ ટેન્ટમાં આખી નાઇટ ગુજારશું, એવું આખી રાતનો એકવાર ચેલેન્જ લેવો છે। જો એક વિડીયોમાં એક ગમે તે વાયરલ થઈ ગયો કે આ 30 દિવસમાં ખૂબ સપોર્ટ તમારો થઈ ગયો, આપણે મળી ગયું, કે એવું લાગે કે હવે ભાઈ તમારો સપોર્ટ બહુ છે, તો પછી આપણે આ ટેન્ટમાં એક રાત રોકાઈશું ભાઈ, વાત કરશું માલિકને। જોઈ શકો છો તમે અત્યારે આ કેવું મસ્ત આ લોકોએ બનાવ્યું છે, જોઈ શકો છો તમે। લાકડા બાકડા બધું અહીંયા જ મૂક્યું છે, જોઈ શકો છો। અને પછી આપણે એ ગાડી એક રાત વિતાવશું। એ ગાડી જો સપોર્ટ મળી ગયો તો આપણો ફાઇનલ અહીંયા એક રાત રોકાવાનું નક્કી કરી જ લીધું છે। અને આ સાઈડ જોઈ શકો છો બધી જગ્યાએ લાકડા અને પેલી બાજુ સનસેટ થાય છે અને એની બાજુમાં તમાકુનું પાક છે। કેવું મસ્ત ટેન્ટ બનાવ્યું છે। તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આપણે એ ચેલેન્જ લઈએ કે ના લઈએ, અને તમારો સપોર્ટ આવતા રહેજો જેથી આપણા નવા વિડીયો આવતા રહેશે, બરાબર છે। અને આપણો 30 દિવસનો ડેલી વ્લોગિંગનો ચેલેન્જ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જવાનો છે। ચલો જોઈએ પછી આપણે શું થાય છે 30 દિવસ પછી, વ્લોગિંગ કન્ટિન્યુ થાય છે કે નહીં થતું એ બધું જોઈએ, બરાબર। અને તમને આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જોઈ શકો છો તમે અત્યારે આજે એક ઘાસ છે, ચીર કહે છે અમારી બાજુ, ચીર। આ ઘઉંનો પાક તમે જોઈ શકો છો અત્યારે, બહુ મજા આવે છે। ચલો, અને તમને આપણો બ્લોગ કેવો લાગે એ જરૂરથી જણાવી દેજો, બરાબર। તો ચલો મળીએ બીજા બ્લોગમાં। જય હિન્દ, જય ભારત।